स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै चरणकमलेभ्यो नमः। श्री कृष्णाय नमः। श्री गोपीजनवल्लभाय नमः। श्री पुराण पुरुषोत्तमाय नमः। श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। सद्गुरु चरण कमलेभ्यो नमः। ओम श्री विभूषितकरा नवनीरलाभा पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दु सुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। चिन्ता सन्तानहन्तारो यदपादाम्बुजरेणवः श्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुरमुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। प्रभुरनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुवीक्षणसः यासां हरिकथोदगीतम् पुनाति भुवनात्रयम्। बोलिए बालकृष्ण लाल प्यारे की जय। सद्गुरुदेव की जय। ओम नमो भगवते वासुदेवाय। ताली पाडो तो मारा श्यामनी रे बीजी ताली ना हो। ताली पाडो तो मारा श्यामनी रे बीजी ताली ना हो। ताली पाडो तो मारा
સમરણ સમરણમાં ઘણો ફેર છે રે સ્મરણ કેને કહેવાય જો સમરણ સમરણમાં ઘણો ફેર છે રે સ્મરણ કોને કહેવાય સમરણમાં વિદુરજીને શ્યામ મળ્યા રે ને સમરણ કહેવાય જો સમરણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે સમરણ એને કહેવાય જો તાલી પાડો તો મારા શ્યામની રે બીજી તાલી ના હોય જો તાલી પાડો તો મારા શ્યામની રે તાલી ના હોય જો સમરણ કરી લ્યો રાધે શ્યામ સમરણ કરી લો રાધે શ્યામના રે બીજા સમરણ ના હોય જો બચપનમાં ઘણો ફેર છે બચપનમાં ઘણો ફેર છે કોને કહેવાય જો બચપનમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે બચપન એને કહેવાય જો બચપનમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે બચપન એને કહેવાય જો તાલી પાડો તો રાધે શ્યામની રે બીજી તાલી ના હોય જો એ તાલી પાડો તો રાધે શ્યામની રે બીજી તાલી ના હોય જો સમરણ કરી લ્યો રાધે શ્યામના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરી લ્યો રાધે શ્યામના રે બીજા સમરણ ના હોય જો યુવાની યુવાનીમાં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની યુવાનીમાં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો તાલી પાડો તો મારા શ્યામની રે બીજી તાલી ના હોય જો તાલી પાડો તો મારા શ્યામની રે બીજી તાલી ના હોય જો સમરણ કરી લ્યો રાધે શ્યામના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરી લો રાધે શ્યામના રે બીજા સમરણ ના હોય જો પાડો તો મારા શ્યામની રે બીજી તાલી ના હોય જો તાલી પાડો તો મારા શ્યામની રે
शाम्बवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् श्रीकृष्णं वन्दे जगद्गुरु। बोलिए बालकृष्ण लाल प्यारे की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश जी जय। श्री गोसाई जी परम दयाल की जय। अपना अपना सदगुरुदेव की जय। श्री माधवराय जी प्यारे की जय। श्री किशोर चंद्र लाल प्यारे की जय। गौ माता की जय। भारत माता की जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल की उपस्थित हीरापुरा परिवार, अकबरी परिवार તેમજ બહાર ગામથી પધારેલા મહેમાનો, ગામમાંથી પધારેલા તમામ ભગવદીઓ, આપ બધાના હૃદય કમલમાં બિરાજતા પ્રભુને વંદન, આપ બધાને ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ। આપ બધાનું મનોરથી પરિવાર વતી હાર્દિક સ્વાગત, અભિવાદન। શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને 10મ સ્કંદ નિરોધ લીલાની કથા કહે છે। પ્રભુના સુંદર દિવ્ય ચરિત્રો છે। સુંદર પ્રભુ લીલાઓ કરે, બધાને આનંદનું દાન આપે છે। પુષ્ટિ પ્રભુ એક વખતે યશોદાજીના ગોદની અંદર બિરાજતા હતા। કંસરાયે મોકલેલા તૃણાવર્ત નામનો દૈત્ય આવ્યો, પ્રભુને વંટોળ રૂપે આવ્યો, પ્રભુને સાથે લઈ અને મારવા માટે આવ્યો હતો। ગોળ ગોળ ચક્કર ફેરવતા આકાશમાં લઈ ગયો, પરંતુ પ્રભુ એ વખતે સમજી ગયા કે આ મામાની પ્રસાદી છે તો માથે તો ચડાવવી પડશે ને। પ્રભુએ ગરદનથી પકડી એને એટલો દબાવ્યો, એના શ્વાસ રૂંધાવા લાગ્યા। એક પથ્થર ઉપર પછાડી અને તૃણાવર્ત દૈત્યનો પ્રભુએ વધ કર્યો। એક એક પ્રસાદી આવે અને પ્રભુ એને ગતિ આપે છે। આ તરફ તૃણાવર્ત દૈત્યનો પ્રભુએ ઉદ્ધાર કર્યો। યશોદાજીને પયપાન વખતે મુખની અંદર સમસ્ત બ્રહ્માંડોના દર્શન કરાવ્યા। આ ત્રણ જ વ્યક્તિ મેં કહ્યું હતું આપને, એ પરમ ભાગ્યશાળી હતા જેને પ્રભુના વિરાટ વિભૂતિનું દર્શન થયું। એમાંના એક યશોદાજી, અર્જુન અને બલિરાજા, આ સિવાય કોઈને પ્રભુના વિરાટ વિભૂતિનું દર્શન નથી થયું। યશોદાજીને પ્રભુએ વિરાટ વિભૂતિનું દર્શન કરાવ્યું। એક વખતે ગર્ગાચાર્યજી મહારાજ પધાર્યા છે। ગર્ગ પુરોહિત છે અને એ વસુદેવજીના કુલગોર છે। નંદ બાબાના કુલગોર તો શાંડિલ્ય ઋષિ હતા અને એ તો ગોકુલમાં બિરાજતા હતા। આ ગર્ગાચાર્યજી મથુરાથી પધાર્યા છે। વસુદેવજીએ એમને વિનંતી કરીને મોકલેલા હતા, મારા બંને બાળકો નંદરાયને ત્યાં મોટા થાય છે, બાબા તમે જઈને એના નામકરણનો વિધિ કરો। ગર્ગ પુરોહિત પધાર્યા, નંદ બાબાને મળ્યા। નંદરાય અને દેવ યશોદાજીએ એમનું સ્વાગત કર્યું। પધારો બ્રાહ્મણ દેવતા, આજે અમારું આંગણું પાવન થયું કે આપ જેવા પવિત્ર બ્રાહ્મણ પધાર્યા। આવવાનું પ્રયોજન બતાવ્યું। મને વસુદેવજીએ મોકલા છે તમારા બંને બાળકોના નામકરણનો વિધિ કરવા માટે, કારણ કે બંને વસુદેવજીના પુત્ર છે, એટલે શાંડિલ્ય ઋષિ એના નામકરણ ન કરી શકે। જે કુલગોર હોય આવી પરંપરા હતી એ વખતે। આજે તો હવે કુલગોરનું બધું રફે દફે થઈ ગયું છે। પેલા કુલગોર પ્રમાણે બધું કાર્ય ચાલતું।
પણ હવે કુલગોર જેવું કંઈ રહ્યું નથી. અમુક અમુક જગ્યાએ હોય કુલગોર હોય, બારોટ હોય, બરાબર ને? આ બધી પરંપરા હતી. એ પ્રમાણે આપણા વંશવેલો આગળ વધતો અને એ પ્રમાણે એના પ્રમાણો હતા. હવે તો બારોટમાં એવું બધું થઈ ગયું છે, અમુકને બારોટ જ નથી એટલે ચોપડાઈ વયા ગઈ. કુલગોરના કઈ ઠેકાણા નથી રહ્યા. ચાલે છે સારું. ગર્ગાચાર્યજીએ કહ્યું, નંદ બાવા, એવી જગ્યાએ આપણે નામકરણનો વિધિ કરવાનો છે જે જગ્યાએ આપણને કોઈ જોવે નહીં. ગુપ્ત વિભાગમાં આ વિધિ કરવાનો છે. ગુપ્ત રીતે એટલા માટે કરવાનો હતો કે કંસરાયને ખબર ન પડવી જોઈએ કે ગર્ગાચાર્યજીએ આવીને નામકરણનો વિધિ કરાયો. જો કંસરાયને ખબર પડી જાય તો કંસ નક્કી કરી લે કે નંદરાયના ઘરે બંને જે બાળકો મોટા થઈ રહ્યા છે એ જ મારા વૈરી છે, એ જ દેવકીનો 8મો ગર્ભ છે. તો પ્રભુને જે લીલાઓ કરવી હતી એ પૂર્ણ ન થાય. એટલા માટે ગુપ્ત વિભાગમાં આ વિધિ કરવાનો વિચાર કર્યો. નંદ બાબાએ કહ્યું, બાબા, કોઈને ખબર ન પડે જો આપણે ગૌશાળામાં આ વિધિ કરીએ તો. ગૌશાળામાં વિધિ કરે તો કોઈને ન ખબર પડે? ન ખબર પડે. એ કઈ માધુપુર જેવડી ગૌશાળા નહોતી હો. ત્યાં 9 લાખ દેનું દૂધતી હતી. નંદ બાબાની ગૌશાળા કેટલાય કિલોમીટર સુધી હતી સાહેબ. એની વચ્ચોવચ આ વિધિ કરે ને કોઈને ખબર ન પડે. એ કઈ આપણા જેવડી થોડી ગૌશાળા હતી 100-200 ગાયો. ત્યાં 9 લાખ દેનું હતી. 9 લાખ દેનોની વચ્ચે આ વિધિ કરવામાં આવ્યો છે. યશોદાજી, રોહિણી દેવી, નંદ બાવા બધી પૂજાની સામગ્રી લઈ ગર્ગાચાર્યજી અને બધા ગૌશાળામાં ગયા છે. વચ્ચોવચ ગાયના છાણથી લિંપન કરવામાં આવ્યું. દેવતાઓના સ્થાપન કરવામાં આવ્યું. ગર્ગાચાર્યજી બધી વિધિ વિધાનો કરાવે. નાંદીમુખ શ્રાદ્ધ કરાવ્યા. કુલ દેવતા વિનાયક આદિની પૂજા કરવામાં આવી. પુણ્ય વાચન થયું. માર્કંડેય આદિ 7 ઋષિઓની પૂજા કરવામાં આવી. બધા દેવતાઓની પૂજા થઈ ગઈ. રોહિણી દેવી અને યશોદાજી ઘેરેથી જ્યારે નીકળ્યા ને ત્યારે બંને નક્કી કર્યું હતું કે આ બધા વખાણ કરે છે ગર્ગાચાર્યજી બહુ વિદ્વાન છે, તો ચાલ આપણે એમની પરીક્ષા તો કરીએ કેટલાક વિદ્વાન છે. એટલે બંને બાળકો બદલાવી લીધા. રોહિણી દેવીના ખોડાની અંદર બિરાજતા હતા બાલકૃષ્ણ પ્રભુ અને યશોદાજીના શ્રી અંકમાં દાઉજી બિરાજતા હતા. બોલે, બાબાને ખબર પડે છે કે નહીં આ બાળક કોનું છે, એટલે બાળકો બદલાવી લીધા. સામે બિરાજા ગર્ગાચાર્યજીએ પ્રથમ રોહિણી દેવીના અંકની અંદર જે બાળક બિરાજતા હતા, યશોદાજીના અંકમાં દાઉજી બિરાજતા હતા. એમની તરફ દ્રષ્ટિ કરીને કહ્યું, માં યશોદા, તમારા શ્રી અંકમાં જે બિરાજે છે એ રોહિણી નંદન. બસ આટલું બોલ્યા ત્યાં બંને સામ સામે જોયું, યશોદાજી રોહિણી દેવી, કે બાબા તો ઓળખી ગયા, આ તો વિદ્વાન છે. એને ખબર પડી ગઈ કે આ રોહિણીજીના પુત્ર છે. બાબા છે વિદ્વાન એટલી ખબર પડી ગઈ. અરે ત્રિકાલદર્શી હતા ગર્ગાચાર્યજી, જેણે આખી ગર્ગ સંહિતાની રચના કરી. પ્રભુના બાલ ચરિત્રો એની અંદર ઉત્તમ રીતે પ્રયોજાયા છે. ક્યારેક હાથમાં આવે તો ગર્ગ સંહિતા વાંચજો, એમાં ઉત્તમ જ્ઞાન છે. ગર્ગાચાર્યજી ભગવાનના પરમ ભક્ત હતા અને કુલ પુરોહિત પણ હતા વસુદેવજીના. સુંદર જન્માક્ષર એ બનાવ્યા અને હવે એમની રાશિ ચંદ્ર જોઈ અને ગર્ગાચાર્યજી નામકરણનો વિધિ કરે છે. માં યશોદા, તમારા અંકમાં જે બિરાજે છે એ બલમાં અધિક થશે. એનું એક નામ સંકર્ષણ પણ પડશે. એ હલને ધારણ કરશે. એમનું નામ લોકો પ્રેમથી દાઉજીથી બોલાવશે.
એનું નામ બલભદ્ર એવું પાડું છું. આગળ જતા શંકરષણ પણ નામ થશે. માતાને આનંદ થયો અને પછી પ્રભુ તરફ દ્રષ્ટિ કરીને ગર્ગાચાર્યજી કહે, માં રોહિણી દેવી, તમારા અંકમાં જે બિરાજે છે બાલક, એ તો તમદ્ભૂતમ બાલમ, આ તો અદ્ભુત છે માં. આ તો અલગ અલગ એ યુગની અંદર અલગ અલગ એના વર્ણ છે. જ્યારે સત્ય યુગ હોય ત્યારે શ્વેત વર્ણના બને, જ્યારે ત્રેતા યુગ આવે ત્યારે પિત્ત વર્ણના થાય અને દ્વાપરની અંદર એ રક્ત વર્ણ થાય. માં એના યુગ પ્રમાણે વર્ણ હોય છે. અત્યારે એ દ્વાપરની અંદર એક કૃષ્ણ વર્ણના થયા છે. એ કૃષ્ણ વર્ણ છે એટલે પણ એનું નામ કૃષ્ણ એવું આપું છું. અને બીજું એમનો વૃષભ રાશિ ઉપર નામ આવે અને આકર્ષણેન પ્રકર્ષતી ઇતિ કૃષ્ણ, જે લોકોને પોતાની તરફ ખેંચશે, જેમાં આકર્ષણ હશે, લોકો એની મેળાએ ખેંચાશે અને બધા પ્રભુના જ બની જશે. માં તારા આ દીકરાના અનેક મંદિરો બંધાશે, એના નામની ધજાઓ ફરકશે. માં એનું નામ લઈ પ્રાણી માત્રને આનંદનો અનુભવ થશે. એ આનંદ ઘન સ્વરૂપ એનું નામ હું વૃષભ રાશિ ઉપર બાલકૃષ્ણ આપું છું. બોલીએ બાલકૃષ્ણલાલ પ્યારે કી. ગર્ગાચાર્યજીએ નામકરણનો વિધિ કર્યો. સુંદર વિધિ સંપન્ન થયો અને વિધિ કરીને હવે ગર્ગાચાર્યજી બપોરે 11 વાગ્યાનો સમય થયો હતો. કહે, માં હવે મને રજા આપો નંદરાયજી, હવે હું મથુરા જાઉં. કંસને ખબર પડી જશે તો બધું આપણું કાર્ય એ બગડી જશે. રજા લેતા હતા એ વખતે યશોદાજીએ કહ્યું, બાબા એક વિનંતી છે મારી. ગર્ગાચાર્યજી કહે, બોલો. જો બાબા, એક તો આપ બ્રાહ્મણ છો, બીજું મારા બંને બાળકોનો આપ નામકરણનો વિધિ કરવા માટે પધાર્યા, તો આજે આમને આમ વયા જાઓ તો અમને દોષ લાગે કે ના લાગે? એક તો મધ્યાહન કાલ થયો, આપ પ્રસાદ લઈને જાઓ, એમને હું આપને નહીં જવા દઉં. બ્રાહ્મણ ઘેરેથી ભૂખ્યા જાય ને, અમને અપરાધ લાગે. બાબા આપ ભોજન કરીને જાઓ. ગર્ગાચાર્યજી કે, માં એટલો સમય નથી. અરે બાબા, ગમે તે કરો, ભલે બીજું કંઈ સિદ્ધ ન કરતા, ફક્ત પૂડી અને ખીર બનાવો. ગર્ગાચાર્યજી કહે, ભલે, પણ માં અમે તારા હાથનું ન આરોગ્ય. યશોદાજી કહે, તો અરે અમે અબડાઈએ. એ વખતે તો અબડાવાનું બહુ જ હતું. અમે અબડાઈએ તમારાથી. તમે વૈશ્ય, અમે બ્રાહ્મણ, તમારા હાથનું થોડું ખાઈએ. અરે બાબા, તો આપ આપના હાથથી સિદ્ધ કરો. અરે યશોદાજી, પણ અપરસ કરવી પડે, તારે વાસણ માંજવા પડે, ગાર માટી કરવી પડે ચૂલાને, પછી હું રસોઈ સિદ્ધ કરી શકું. અરે બાબા, આપ ચિંતા ન કરો, તમે કહો એ બધી વ્યવસ્થા કરી દે. આવો. નંદાલયમાં પધાર્યા. માં યશોદાએ ગોબર લઈ બધા ચૂલાને લીપા, રસોડું લીપું, બધા વાસણો માંજ્યા. એટલી વારમાં ગર્ગાચાર્યજીએ અપરસ સ્નાન કર્યું. સ્નાન કરીને વસ્ત્ર ધારણ કરી અને ખીર અને પૂડી સિદ્ધ કર્યા. માં યશોદાજી તો કામમાં હતા, પ્રભુને સુવડાવી દીધા હતા. યશોદાજીને એમ કે લાલો સૂઈ ગયો છે એટલે કામમાં વળગી ગયા અને અહીંયા ખીર અને પૂડી સિદ્ધ કર્યા અને ત્રાસની અંદર એને ઠંડી થવા માટે ખીરને ઢાળી બાજુમાં પૂરી પધરાવી અને હવે ગર્ગાચાર્યજી પ્રભુને ભોગ ધરે છે. પાડી જુદે જુદા નામ, આરોગોને મારા પ્રાણના આધાર, પાડી જુદે જુદા નામ. જાવું હું તો વારી રે, સુંદર થાળ બોલે છે અને પ્રભુને આરોગ આવે છે. હવે પધારો પ્રભુ આમ બોલ્યા ત્યારે લાલા કનૈયાના કાન ચમકાવો પલનામાં બિરાજતા હતા ને. પ્રભુના કાન ચમકા કે આ બાબા તો મને બોલાવે છે. પ્રભુ ભગવાન એવા શબ્દ આવ્યા. હવે વ્રજના ભગવાન કોણ? વ્રજના ભગવાન કોણ? વ્રજમાં એક જ ભગવાન છે, બીજા કોઈ ભગવાન જ નથી.
કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ એક જ ભગવાન છે, અન્ય તો બધા દેવ છે. અન્યને શું કહેવાય? દેવ કહેવાય. ભગવાન એક જ છે અને એ છે કૃષ્ણ. વ્રજની અંદર બીજો કોઈ ભગવાન જ નથી સાહેબ. વ્રજમંડળના ભગવાન એક જ. એટલે ભગવાનના કાન ચમકી ગયા. ભગવાનને થયું કે આ મને બાબા બોલાવે છે ભોજન કરવા માટે, તો મારે જવું જ જોઈએ ને. પ્રભુ કૂદકો લગાવી અને ઘૂંટણ ભેર આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અહીંયા પ્રભુ રીંગણ લીલા કરે છે, રેંગતા જાય છે. રીંગણ લીલા છે પ્રભુની. ઘૂંટણ ભેર ચાલે, વળી ભીતનો આધાર લે. હજી પ્રભુ ચાલતા નથી શીખા. ઘૂંટણ ભેર થઈ ગર્ગાચાર્યજીની સામે બિરાઈ જા. એક ગોઠણ નીચે એક ગોઠણ ઠાડો રાખી અને ઘૂંટણ ઉપર પોતાનો શ્રી હસ્ત પધરાવી અને બાબા તો હજી પ્રાર્થના કરે છે ગર્ગાચાર્યજી. અને અહીંયા લાલો કનૈયો એમાંથી ખીરનો ગ્રાસ લઈ અને મુખમાં પધરાવે. વળી થોડી ખીર ઘૂંટણ ઉપર પડે, વળી વાઘા વસ્ત્ર, એ બધા ખીર ખીર ભરાય. પોતાના ગાલ ઉપર ખીર, અધરોષ્ટ ઉપર ખીર, શ્રી હસ્તમાં ખીર ખીર. ગર્ગાચાર્યજીની સ્તુતિ પૂરી થઈ અને જ્યાં નેત્ર ખોલ્યા ત્યાં તો પ્રભુ પોતે ખીર આરોગે છે. અને ગર્ગાચાર્યજીની રાડ ફાટી ગઈ. યશોદા, એ યશોદા! યશોદાજીના કાન ચમકા કે ભાઈએ કઈક નક્કી પરાક્રમ કર્યું હોય તો જ બાબા મને બોલાવે. દોટ મૂકીને યશોદાજી આવ્યા ત્યાં તો પ્રભુ સન્મુખ બિરાજે અને આખું શરીર ખીર ખીર ભર્યું. ગર્ગાચાર્યજીને આવીને કહે, બાબા આ મારો કનૈયો છે ને બહુ નટખટ થઈ ગયો છે. તમારું બધું એ અભડાવી દીધું ને બાબા. ગર્ગાચાર્યજી કહે, દેવી હવે હું આ નહીં આરોગું. યશોદાજી કહે, બાબા પણ નહીં, એ ન ચાલે. આ ખીર પૂરી બધી ગાયોને દઈ આવજા અને હવે મને રજા દે, મારે ભોજન નથી કરવું. યશોદાજી કે, બાબા એમ તો જવા નહીં જ દઉં. આપને ફરી વખત રસોઈ સિદ્ધ કરવી પડશે. એક કામ કરો બાબા, આપણે દૂધ તો બિરાજે છે, આપ ફરી વખત પૂરી નહીં ખાલી ખીર સિદ્ધ કરો. ગર્ગાચાર્યજી કે ભલે. ફરી સ્નાન કર્યું, વળી અપરસ કરી, વળી બધું લીપું અને પાછી ખીર સિદ્ધ કરી. પણ યશોદાજી હવે બરાબર ધ્યાન આપે છે. લાલા કનૈયાને બરાબર હવે સોવડાવીને પછી જ કામે વળગું. સુંદર હાલરડાઓ બોલે છે, એ સુઈ જાવને કાન પારણીએ પોઢાડી છોડો મારા લાલને. 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 એ તને નિદ્રા ન આવે કેમ વાલા, તને નિદ્રા ન આવે કેમ વાલા. એ તને નિદ્રા ન આવે કેમ વાલા. તને નિદ્રા ન આવે કેમ વાલા. એ તારી રક્ષા કરે દેવના દેવા, તારી રક્ષા કરે દેવના દેવા. તારી રક્ષા કરે દેવના દેવા. તારી રક્ષા કરે દેવના દેવા. સુઈ જાવને પારણીએ પોઢાડી છોડો મારા લાલને. સુઈ જાવને કાન
માતા હાલરડાઓ બોલે અને પ્રભુએ કેટલા પાકા હતા હો. માં હતા ને ત્યાં સુધી સુવાનો દોડ કર્યો પ્રભુએ. એકદમ આંખ મીચી ગયા. યશોદાજી તો ભોળા હતા, એને એમ કે પ્રભુ સૂઈ ગયા. આંખ બંધ કરીને એકદમ સૂઈ ગયા. માને થયું હવે પોડી ગયા, હવે ચિંતા નથી, હવે લાલો નહીં ઉઠે. ઉપર એ ઉપરનો ઓઢાડી અને માં ફરી ગૌશાળામાં ગયા, વળી કામે વળગ્યા અને અહીંયા બાબાની ખીર સિદ્ધ થઈ ગઈ. ફરી ખીરને ઢાળી અને ફરી પ્રભુને નિવેદિત કરે છે, થાળ બોલે છે. એના નિયમ પ્રમાણે એ તો બોલે. ગર્ગાચાર્યજી સુંદર થાળ બોલે. દૂધ ગાયના ઉકાળી કટોરી ભરી લાવી સૌ મહારાજ, તમે આરોગજો પ્રભુ પ્રેમ ધરીને, મારી વિનતી છે મહારાજ. ખારું મોરું કહેજો, જે જોઈએ તે માગી લેજો. પછી શું કહીએ? અમને વળતી પ્રસાદી દેજો આરોગો પ્રભુ, વિનતી છે મહારાજ. એટલે કે વળતી પ્રસાદી દેજો, એમ બધું ન આરોગી જતા, થોડુંક અમારા માટે રાખજો. આપણું તો પેલા કરી જ લઈએ. પ્રભુ આરોગ્ય છે કે નથી આરોગતા? તમે બધા રોજ ધરો છો ને? કોઈ મિશ્રી ધરે, કોઈ જારીજી ધરે, કોઈ મેવો ધરે, કોઈ સખડી અનસખડી ધરે. પ્રભુ આરોગ્ય છે કે નથી આરોગતા? આરોગ્ય છે. એક બે બેનો જ કહે છે, બાકીનાઓને તો કઈ ભરોસો નથી લાગતો. આરોગ્ય છે કે નહીં? જરાક હાથો પાડો જોરથી. આરોગ્ય છે ને? તો સામગ્રી કેમ ઓછી નથી થતી? હવે એનો જવાબ. સામગ્રી તો એટલી ને એટલી બિરાજતી હોય, એક એમાંથી ઘટતી કા નથી? કોઈને જમાડીએ, 4 રોટલી મૂકીએ તો પછી એમાંથી 2 ખાય તો 2 તો વધે ને, તો 2 તો એમાંથી જવી જોઈએ ને. તો પ્રભુને ધરો તો એટલું ને એટલું હોય છે, એમાં કઈ ઘૂટતું નથી. એનું શું કારણ છે? કોઈને ખબર તો જવાબ આપો. પછી તમે એમ કહો ગીતો વાસનાના ભૂખા છે. આપણા પ્રભુ એવા નથી હો. એ બધું મર્યાદા માર્ગ. એ કઈ સુગંધ નથી લેતા. આપણા પ્રભુ તો આરોગ્ય જ છે. એ બધું મર્યાદા માર્ગમાં ચાલે. વાસનાના ભૂખા, પૂછડું ઢીકડું એ આપણામાં ના આવે. આપણામાં તો પ્રત્યક્ષ પ્રભુ આરોગ્ય છે. તો એ સામગ્રી કેમ ઓછી નથી થતી? આ તમને બધાને લેસનમાં આવતીકાલે ગોતીને લઈ આવજો. કાલે હું પૂછીશ પાછું, બરાબર ને? સામગ્રી કેમ નથી ઘટતી, ઓછી કેમ નથી થતી? આ તમને બધાને લેસનમાં કાલે જવાબ ગોતીને લેતા આવજો, બરાબર? ગર્ગાચાર્યજીએ પુનઃ ખીર સિદ્ધ કરી પ્રભુને ફરી આમંત્રિત કર્યા અને એ જ પ્રભુ પલ્લામાંથી નીચે પધારી ઠુમુક ઠુમુક કરતા હવે પગની અંદર જે ઝાંઝર હતા ને નુપુર, એ બધા નીચે ઉતારી દીધા કે માને ખબર ન પડે. આટલા તો હોશિયાર છે પ્રભુ. પ્રભુ ઠુમુક ઠુમુક કરતા ગર્ગાચાર્યજીની સામે પધાર્યા અને ફરી પાછી એની એ આસન લઈ લીધું પ્રભુએ. સામે બિરાજ્યા અને હવે આરોગવાની જ્યાં તૈયારી કરે એ વખતે પ્રભુને યાદ આવ્યું કે આવ્યા છે તો ગર્ગાચાર્યજીનો ઉદ્ધાર કરી દઉં. આ મારા ગુરુદેવ થયા, હવે તો મારું નામકરણ કર્યું એટલે એક રીતે ગુરુ તો થયા. અને આ બાબાએ મારા માતા પિતા વસુદેવ અને દેવકી ઉપર બહુ કૃપા કરી છે, એના ઘણા કાર્યો કર્યા, એટલે આજે એનો ઉદ્ધાર કરી દઉં.
પ્રભુ નેત્ર બંધ છે ગર્ગાચાર્યજીના, ચતુર્ભુજ રૂપે પ્રભુ દર્શન આપે છે. ગર્ગાચાર્યજી નેત્ર ખોલે ત્યાં સામે સાક્ષાત પ્રભુ મન્મથ બિરાજે. વરી નેત્ર બંધ કરે તો ચતુર્ભુજ નારાયણનું રૂપ દેખાય. ગર્ગાચાર્યજી સમજી ગયા કે પ્રભુનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. હવે સમજાણું, અત્યાર સુધી ખબર નથી. બે હાથ જોડીને વિનંતી કરે, પ્રભુ આપ ક્યારે પ્રગટ થઈ ગયા? પ્રભુ મંદ હાસ્ય કરે. ગર્ગાચાર્યજીને નાક ઉપર આંગળી રાખીને કહે, કોઈને બતાવતા નહીં હો, આ તો સ્પેશિયલ કોટામાં તમને દર્શન આપું છું. આ વાત તમારે કોઈને નથી કરવાની, નહીતર મારી બધી લીલા અધૂરી રહેશે. કોઈ પણને તમારે આ વાત નથી કરવાની. ગર્ગાચાર્યજી પ્રભુને પ્રભુને હવે વિનંતી કરે, પ્રભુ આપ આરોગો. પ્રભુ કે હું એકલો જમું તો મને ભગવાન કોણ કે? પેલા મારો ભક્ત આરોગે પછી હું આરોગ. બોલે તો તમે મને આરોગાવો, હું તમને આરોગાવું. પ્રભુ ગર્ગાચાર્યજીને ભોજન કરાવે અને ગર્ગાચાર્યજી પ્રભુને જમાડે. પ્રભુ ગર્ગાચાર્યજીને જમાડે. ખીરના ગ્રાસ લઈ એકબીજાને ભોજન કરાવે. એમાં યશોદાજીને યાદ આવી ગયું કે કનૈયો ઉઠો તો નહીં હોય ને, જરા ચક્કર મારી આવું. યશોદાજી નંદાલયમાં પધાર્યા. પલનામાં જોવે તો પ્રભુ નથી અને રાડ ફાટી ગઈ. આ પાછો ત્યાં જ ગયો હશે. દોટ મૂકી અને રસોઈ ઘરની પાસે આવ્યા. મુખ્ય દરવાજે પેલા ન ગયા, પેલા ધોવાડિયું મૂકતા. કાચા મકાન હતા ને, નાની બારી હોય, રસોડામાંથી ધોવાડો નીકળવાનો. યશોદાજી ત્યાંથી જોયું, શું ચાલે છે જોઈ તો લઉં. ત્યાં તો ગુરુ ને શિષ્ય સામે ભોજન પ્રસાદ લે છે. યશોદાજીને થયું આ બાબાઈ પાગલ થઈ ગયા લાગે છે. પેલા કહે અમે અભડાઈએ, તમારા હાથનું ન જમીએ. લાલો અડી ગયો એટલે હવે ન ચાલે, ગાયને આપી દિયો. ફરી વખત રસોઈ સિદ્ધ કરી અને હવે એના જ હાથથી આરોગા છે. આ બાબાને કઈ તકલીફ નથી ને? યશોદાજી ફરીને ગયા. બાબા, લાલાએ તમારી રસોઈ જૂઠી કરી દીધી. અરે તમે હવે એના હાથથી આરોગો છો? ગર્ગાચાર્યજી બીજું કઈ બોલ્યા નહીં. પ્રભુએ ના પાડી હતી, કઈ બોલતા નહીં મારી માં. કહ્યું, માં, બાળક છે ને એ ભગવાનનું રૂપ કહેવાય. બસ આટલું બોલ્યા. બાળક એ ભગવાનનું રૂપ કહેવાય, એનાથી અભડાય નહીં. યશોદાજી કે તો પેલી વખત રસોઈ શું કામ આપી દીધી ગાયને? માં હવે બધી વાત જવા દે, અમને નિરાતે પ્રસાદ લેવા દે. યશોદાજી કઈ સમજ્યા નહીં, ગૌશાળામાં કામે વળગી ગયા. પ્રભુએ ગર્ગાચાર્યજીને સંતુષ્ટ કર્યા, પોતાના એ વૈભવની અનુભૂતિ કરાવી. ગર્ગાચાર્યજી વિદાય થયા અને આ તરફ પ્રભુ નામકરણનો વિધિ થયો. બાળ લીલાનો આનંદ યશોદા અને નંદરાયને શું કામ પ્રાપ્ત થયો? પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો. એવા તે કયા કાર્ય કર્યા હતા કે નંદરાય અને યશોદાના ઘેરે પ્રભુ પધાર્યા? એના કયા એવું તપ હતું? સુખદેવજી મહારાજ કહે, પરીક્ષિત, યશોદા એટલે ધરાદેવી અને નંદરાય એટલે દ્રોણ વસુ હતા. એ દ્રોણાચલ પર્વત ઉપર તપ કરતા હતા. એટલું તપ કર્યું. ફલનો જલનો માત્ર આહાર કરીને કેટલાય વર્ષો સુધી પ્રભુનું ભજન કર્યું. એક વખતે પ્રભુ એની એ પરીક્ષા કરવા માટે પધાર્યા. ભગવાન એક બ્રાહ્મણ સંતનું રૂપ લઈને આવ્યા. બરાબર 11, 11:30 વાગ્યાનો સમય થયો હતો. ભિક્ષાંદેહી કરીને ઉભા રહ્યા. ધરાદેવી અને દ્રોણ વસુ બંને તપ કરતા હતા. ગ્રસ્તાશ્રમનો નિયમ હતો, કોઈ આવે અને ભૂખા ન જવા દેવા. હવે ઘરમાં તો કઈ હતું નહીં, માત્ર તપ કરતા હતા. ફલ પણ હતા નહીં, માત્ર જલ હતું. કહ્યું, મહારાજ પધારો. ભગવાનના રૂપે સંત પધાર્યા.
મહાત્માએ કહ્યું, માં મને ભૂખ બહુ લાગી છે, આપ મને કંઈક ભોજન આપો. દ્રોણ વસુ ધરા દેવીની સામે જોઈને કહે, દેવી ઘરમાં કાંઈ છે? અરે આપણે 3 દિવસથી કાંઈ લીધું નથી, ઘરમાં શું હોય? પણ તમે ચિંતા ન કરો, હું હમણાં જ આવું. આટલું કહી અને ધરા દેવી સડસડાટ એ દ્રોણાચલ પર્વત નીચે ઉતરી બાજુના નગરમાં ગયા. એક વેપારી હતો, વેપારીની દુકાને જઈને કહ્યું, ભાઈ મારા ઘરે એક અતિથિ પધાર્યા છે, એના પૂરતું તું ભોજન સીધું સામાન આપી દે. પેલા વેપારીએ ફટાફટ બધું જોખી દીધું. ધરાદેવીએ કહ્યું, ભાઈ મારી પાસે પૈસા નથી હો, તને આપવા જેવું કંઈ નથી, જ્યારે કંઈક મેળ આવશે ને તો તને આપી જાય. જો આ કથા ભાગવતજીમાં નથી, આ અન્ય પુરાણ અંતર્ગત મહાત્મા કથા કહે છે. પેલા વેપારીને કહ્યું, મારી પાસે પૈસા નથી, આવશે એટલે તને આપી દઈશ વ્યાજ સહિત. પણ પેલો વેપારી છે ને એ હીન વિચારધારાનો હતો, ખરાબ દ્રષ્ટિકોણનો હતો. ધરા દેવીના મુખ સામે જોઈ ધીરે ધીરે દેહ ઉપર દ્રષ્ટિ કરતા કહે, ધરા દેવી તમે કહો છો તમારી પાસે આપવા જેવું કઈ નથી, તમારા પાસે તો ઘણું છે દેવા જેવું, તમે ધારો તો આપી શકો. જે અંગમાંથી બાળકને દૂધ પાન મળે એ અંગની માગણી કરતા ધરા દેવી નાગણી બની ગયા. એટલો ક્રોધ આવ્યો. વેપારીને કહે, તું શેની માગણી કરે? મારો આતિથ્ય ધર્મ ન લાજે ને એટલે તારું સીધું લઈ જાઓ, બાકી હું ભૂખે મરી જાઉં, તારું પગથિયું ન ચડું. પણ એટલો બધો ક્રોધ ચડ્યો. વેપારી કે એમને નહીં આપું, તમે ધારો તો ઘણું આપી શકો એમ છે. ધરા દેવીએ મહાત્માઓ લખે છે, ગોળ કાપવાનો કાતો પડ્યો હતો. પોતાનો આતિથ્ય ધર્મ રાખવા માટે જે અંગમાંથી બાળકને દૂધનું પોષણ મળે એ બંને અંગ એ ગોળ કાપવાના કાતાથી કાપી અને માંસના લોચા ઉડાડીને કહે, લે તારી ભૂખને સંતોષ. માંસના લોચા ઉડાડી રક્ત રંજિત ધગ ધગ કરતું લોહીની ધારા વહે. સીધું લઈ અને ધરા દેવી દ્રોણાચલ પર્વત ઉપર પધાર્યા. દ્રોણાચલ પર્વત ઉપર જઈને ત્યાં સુધીમાં તો શરીરનું બધું રક્ત પૂરું થયું હતું. ધરા દેવી નીચે પછડાયા, મૂર્છિત થઈને નીચે પડ્યા. અને એ વખતે સંતના રૂપમાં રહેલા ભગવાન પ્રગટ થયા. ધન્ય ધરા દેવી ધન્ય, આતિથ્ય ધર્મ અને મારી સેવા માટે તમે તમારા અંગના બલિદાન દીધા. હે માં, તારા એ જ અંગમાંથી પોષણ મેળવવા માટે હું તારા ઘરે કનૈયો થઈને આવીશ. માં જા અને એ વખતે તારા બધા મનોરથ પૂર્ણ કરીશ. આ એ ધરા દેવી છે સાહેબ, જેણે પોતાના અંગના બલિદાન આપી દીધા. પરીક્ષિતને ગુરુદેવ કહે, પરીક્ષિત આ એ ધરા દેવી અને એ દ્રોણ વસુ આજ નંદ અને યશોદા બન્યા. અને કવિ કાગ બાપુ કહે, માડી તારા કેટલા જન્મની કમાણી, નંદ રાણી તારા આંગણા. દેવતાઓ જ્યાં લાલાહિત થાય, દેવતાઓને એમ થાય વિધાતાએ અમને નંદરાયના આંગણાનો એકાદો પથ્થર બનાવ્યો હોત ને તો ક્યારેક પ્રભુ અમારા ઉપર પોતાનો ચરણાર વિંદ પધરાવત તો અમે પવિત્ર બની જાત. એ પ્રભુના સ્પર્શનો આનંદ પ્રાપ્ત થાય. એ માડી તારા કેટલા એ જન્મની આ કમાણી રે, એ નંદરાણી તારા આંગણા રે હોજી. એ માડી તારા પેટલા એ જુગની આ કમાણી રે, નંદરાણી તારા આંગણા રે
માતાઓ જ્યાં લાલાહિત થાય પ્રભુનો સ્પર્શ પ્રાપ્ત કરવા માટે સાક્ષાત મન્મથ પ્રભુ જેના આંગણે બિરાજે, કેટલા જન્મની કમાણી હોય સાહેબ, ત્યારે પ્રભુ આપણા ઘેરે પધારે. આ કોઈ સામાન્ય નથી ભાઈ, આ ધરાદેવી છે જેના પ્રાણના જેણે બલિદાન આપ્યા. ગુરુદેવ કહે યશોદા એ ધરાદેવીએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા. પરીક્ષિત એમને પ્રભુ ન પધારે, આ ચૌદ બ્રહ્માંડના અધિપતિ છે. પરીક્ષિત ના અનેક પ્રશ્નો છે. સુખદેવજી મહારાજ કહે એક વખતે યશોદા દેવી પ્રભુને પયપાન કરાવતા હતા, દધી મંથન કરતા હતા. ભગવાન પયપાનની ઈચ્છા કરી, દૂધમાં ઉભરો આવ્યો, પ્રભુને નીચે પધરાવી યશોદાજી દૂધને સંભાળવા ગયા. તો પ્રભુ એ વખતે ખૂબ ખીજાયા છે કે મારી માને મારા કરતા દૂધ વધારે વાલું છે. દૂધ શું કામ ઉભરાયું? તો દૂધ એ ગાયોનું દૂધ હતું. એ દૂધને એમ થયું કે માં યશોદાનું બધું દૂધ પયપાન કરી લેશે તો પ્રભુના એ સેવામાં આપણો વિનિયોગ ક્યારે થશે? એટલે કવિઓની કલ્પના છે કે એ દૂધે આત્મહત્યા કરી લીધી, એટલે ચૂલામાં પડી ગઈ કે પ્રભુ અમારો તો અંગીકાર જ નથી કરતા, એટલે એમાં ઉભરો આવ્યો. આ તરફ પ્રભુ થોડા મોટા થયા. હવે નંદાલયની બહાર પ્રભુ પધારે છે. બધા બાળકોની સાથે પ્રભુ સુંદર રમતો રમે છે. પ્રભુ બધા બાળકોની સાથે સુંદર આનંદ કરે છે. નાના નાના બાળકોની સાથે પ્રભુ રમત રમે છે. પ્રભુને હવે અનેક મિત્રો થયા છે. તોક ભોજ, સુબલ, મધુમંગલ, શ્રીદામા, આ બધા પ્રભુના હવે મિત્રો થયા છે. સુંદર બધા બાળકોની સાથે પ્રભુ ખેલે છે. નંદાલયની બહાર બિલકુલ છોટું સ્વરૂપ છે પ્રભુનું. બધા બાળકોને ભેગા કરી અને એક વખતે પ્રભુએ પ્રશ્ન કર્યો કે ભાઈ તમારા બધાના ઘેરે ગાયો છે કે નથી? અરે લાલા, ગાયો તો હોય જ ને, ગાયો ના હોય? અમારા બધાના ઘેરે ગાયો છે. બધાના ઘેરે ગાયો છે તો તમે આટલા બધા દુબળા પાતળા કેમ છો? તમે તો મદમસ્ત હોવા જોઈએ, ગાયોનું દૂધ પીવે, માખણ ખાય, ગોરસ પીવો, તો પછી આવા દુબળા પાતળા કેમ છો? બધા મિત્રો કહે લાલા, મોટી ખોટ જ એ છે કે ગાયો હોવા છતાંય અમને કાંઈ પ્રાપ્ત નથી થતું. અરે તમારી માતાઓ તમને મહી માખણ નથી જમાડતી? બોલે નહીં લાલા. અરે તો એ બધું દધી મહી માખણ બધું જાય છે ક્યાં? અરે લાલા, એ બધું જ ક્યાં જાય છે? મથુરા. લાલો કનૈયો કહે તો ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો. મહેનત આપણે કરીએ, ગાયો આપણે ચરાવી, ગાય દોહન આપણે કરીએ, દધી મંથન આપણે કરીએ, અને મથુરાવાસીઓ મફતમાં મજા કરે. આ તો ન ચાલે લાલા. તો શું કરીએ? અરે બીજું એમાં કરવાનું શું હોય? તમારી માતાઓ કેટલા વાગે મહી માખણ દેવા માટે જાય, વેચવા માટે જાય? લાલા સવારે 6:30 વાગે. બરાબર. તો આપણે એક ચોર્ય મંડળની સ્થાપના કરીએ. તમે બધા ચોર અને હું તમારો પ્રમુખ બન્યા. ચોર્ય મંડળની સ્થાપના કરી પ્રભુએ. પ્રભુને જ્યારે ઈચ્છા થઈને ત્યારે પ્રભુએ માગીને આરોગી લીધું છે. એમાં એને શરમ જ ન હોય. એટલે બધા મિત્રોને કહ્યું તમે ચોર્ય મંડળની સ્થાપના કરો. અને એ વખતે પ્રભુ પ્રમુખ બન્યા. લાલા તો આવતીકાલે આપણે મથુરાને માર્ગે ઊભું રહેવાનું. બધા ગોપીજનો નીકળે, એને બધાને પ્રેમથી વિનંતી કરવાની કે તમે માખણ મહી આપો, અને ન આપે તો એના માટ ફોડીને પણ આપણે આરોગવાનું. બંધ નથી કરવાનું, કોઈનાથી ડરવાનું નહીં.
મહામંત્ર આપી દીધો અને કનૈયાએ કહ્યું કફલમ શબ્દ બોલો ને એટલે બધાય ભેગું થવાનું. કહનો અર્થ થાય બ્રહ્મ. કહ ફલમ બ્રહ્મનું જે ફલ પ્રાપ્ત થાય એટલે કફલમ, બ્રહ્મનો આનંદ પ્રાપ્ત થાય. સવારે 6 વાગે લાલા કનૈયાએ કફલમ શબ્દ બોલી બધા મિત્રોને ભેગા કર્યા. ચાલો મથુરાની વાટે. બધા મથુરાની વાટે આવી અને બધા ગોપીજનોની રાહ જુએ છે. અને 6:30 થયા, બધા ગોપીજનો નીકળે. બધો કનૈયો અને મિત્રો બધા હાથ આડા રાખીને ઊભા રહ્યા. બધા ગોપીજનો કહે લાલા આ નવા પેતરા આજથી શું શરૂ કર્યા? એ તો કે હાથ આડા રાખવાના, અમને રોકવાના, આ બધું શું છે? લાલો કહે ગોપીજનો તમે સમજી જાઓ ને, આ બધું તમે મથુરા જઈને દઈ આવો તો અમે બધા શું કરી આયા? અમને કઈ નહીં આપવાનું? જો લાલા તારી માને બધી ફરિયાદ કરી દઈશું હો, અને તને માર પડશે. લાલો કહે તમારે જેને કહેવું હોય ને એને કહી આવજો, હું કોઈનાથી ડરતો નથી. પ્રભુ અને ગોપીજનો વચ્ચે વડછડ થાય છે ભાઈ.